રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી રૂપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ ગુનામાં સુરતમાં વસવાટ કરતા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમીના આધારે આરોપી ગોસાઈ ભાવગીરી ઉર્ફે ભાવેશ રામગીરી ઉંમર વર્ષ રહેવાસી 6061 મારુતિનંદન રો હાઉસ ક્વીન ટાવર પાસે ખટોદરા સુરત તથા જોગડિયા યશરાજ ઉર્ફે ભૂરો ભીખાભાઈ રહેવાસી 100 કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા છાપરાપાટા અમરોલી સુરત વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. મશ્કૂર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ પોતે ફરિયાદીને પોતાની ગાડી આપેલ છે. ગાડીના 11 લાખ રૂપિયા રોકડા લીધેલ હતા તથા બાકીના 21 લાખ રૂપિયા દર મહિને હપ્તા સ્વરૂપે આપવાના હતા. જેમાં ફરિયાદીશ્રી ગાડી લઈને ઘરે ગયેલ બાદ પોતે રાત્રિના સમયે ફરિયાદીશ્રીના ઘરેથી અન્ય ચાવી વડે ગાડી ચોરી કરેલ અને તેઓને મળેલ રોકડા રૂપિયા 11 લાખ બધા અંદર વહેંચી દીધેલ હોવાની હકીકત જણાવેલ.